તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. ભાઈ અહીંયા આમાં એક મહત્વનો પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરીશું, પ્લસ મિત્રો બીજી ઘણી અપડેટ પણ આ વિડીયોની અંદર તમે આપી દઈશ. તો ખાસ કરી વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો. ભાઈ તમારે ઘણાનો એવો ક્વેશ્ચન પણ હતો, સાહેબ અમારું પરિણામ ક્યારે આવશે? ભાઈ તમારું પરિણામ છે મિત્રો 10 તારીખથી લઈ અને 15-17 તારીખની વચ્ચે છે મિત્રો, આવી શકે છે. 10 તારીખથી 17 તારીખ વચ્ચે આવશે. એના 10 તારીખ પહેલા તો મિત્રો લગભગ સંભાવના ઓછી છે કે ભાઈ આવી શકે. બાકી 10 થી 17 તારીખનો ટાઈમ છે, ત્યાં સુધીમાં તમારું રિઝલ્ટ છે જાહેર થઈ શકે છે. એમાં પણ મિત્રો હવે એટલું મોડું શા માટે? તો મિત્રો એ હું આ વિડીયોમાં ચાલો તમને માહિતી આપું. 31 તારીખ સુધીમાં મિત્રો જે પણ વાંધારજીઓ કરેલી છે એ વાંધારજીઓના માર્ક્સ વધારવાના કારણે છે ભાઈ એટલું મોડું થશે. બાકી મિત્રો પહેલા જ આવી જવાનું હતું. તો મિત્રો કંઈ વધુ આખી પ્રોસેસ છે મિત્રો વાંધારજીઓના કારણે છે, પ્રોસેસ ધીરે ચાલે છે કારણ કે ઘણી બધી વાંધારજીઓ આવેલી છે. ને મિત્રો અમુક એવા પ્રશ્નો છે કે જેના ઉપર ફૂલ મિત્રો વાંધારજીઓ છે અને એ પ્રશ્નો મિત્રો ફાઇનલ રદ પણ કરવા જોઈએ. તો એવા કયા પ્રશ્નો છે એના ઉપર ઓલમોસ્ટ મિત્રો ચેનલ પર વિડીયો આવી ગયો છે. રોલ આન્સર કેમાં કેટલી ભૂલો છે અને 6 માર્ક્સનું ગ્રેસિંગ મળે. ટોટલ 12 પ્રશ્નો છે મિત્રો કે જે રદ થાય છે. અને મિત્રો આના જેવો જ વિડીયો છે 7 થી 8 મિનિટનો, એ પણ ચેનલ ઉપર ઉપલબ્ધ છે કે જેની અંદર તમને પ્રૂફ સાથે કીધેલું છે કે આ પ્રશ્ન શા માટે રદ થશે. અહીંયા તમામ ઉમેદવારોને છે આ 12 ગુણ અથવા તો 6 ગુણ અથવા તો ભાઈ 7, 8, 9, 10, 11, 12 સુધી ભાઈ જેટલા ગુણ વધે એ તમામને વધશે કે જેને વાંધારજી કરેલી છે એને વધશે કે કોને વધશે, એનો આજે મિત્રો તમને ક્લિયર કરી આપીશ. અને જો હજુ સુધી મિત્રો તમે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી અત્યારે જ ભાઈ પહેલા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી ભાઈ બેલ નોટિફિકેશન ઓન હશે તો બધી અપડેટ છે તમારા સુધી સૌથી પહેલા નોટિફિકેશન સાથે પહોંચતી રહેશે. અને વિડીયોને લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું પણ ભૂલતા. તો મિત્રો આ વિડીયો જે પણ અત્યારે તમે જોઈ રહ્યો છો એ બનાવવાનું કારણ મિત્રો એ છે કે ભાઈ ચેનલમાં મિત્રો આપણે જે પણ વિડીયો અપલોડ કરેલો છે એમાં મિત્રો કોમેન્ટ સેક્શન ઓફ રાખી દીધું છે કારણ કે ભાઈ એમાં કોમેન્ટ વધુ આવતી હતી. પછી મિત્રો એમાંથી ઘણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ નંબર કાઢીને મિત્રો ત્યાંથી મેસેજ આવતા હતા કે આ ગ્રેસિંગ મળે છે. તો એ શું તમામ મિત્રોને ગ્રેસિંગ મળશે કે જેણે વાંધારજી કરેલી છે એને ગ્રેસિંગ મળશે કે કઈ રીતનું ગ્રેસિંગ મળશે? અમુક પ્રશ્ન એવા છે કે જેમાં બી જવાબ પણ આવે છે, ડી જવાબ પણ આવે છે. મેં બી ટીક કરેલો છે અને ડી આવે છે, અને મેં ડી ટીક કરેલું છે અને બી આવે છે, પરંતુ આમાં બંને જવાબ છે એ સાચા છે. તો આમાં શું થશે એ બધી વાતની મિત્રો આપણે ચર્ચા કરીશું. જો ભાઈ તમે વાંધારજી કરેલી છે કે ભાઈ નથી કરી, તમે વાંધારજી કરી છે કે નથી કરી, જો 6 માર્ક્સનું ગ્રેસિંગ મળે ને તો એ ભાઈ જેટલા પણ મિત્રો છે જેટલાએ પણ ટેટ 1 ની એક્ઝામ આપેલી છે એ બધાને મળે. એવું નહીં કે ભાઈ મેં વાંધારજી કરી છે તો મને મળે, તે નથી કરી તો તને ન મળે, એ રીતનું નથી ભાઈ, તમામે તમામ મળશે. એટલે આમાં ભાઈ કોઈ મૂંઝાવણ નથી કે ભાઈ અમને મળશે કે નહીં. ભાઈ ગ્રેસિંગ જો થશે તો ભાઈ 100% જેણે પણ પરીક્ષા આપેલી છે ને બધા મિત્રોને થશે, ને નહીં થાય તો ભાઈ કોઈને નહીં થાય. એટલે તમારા મિત્રો એમાં મૂંઝાવવાની જરૂર નથી. અને માર્ક્સ વધશે તો મિત્રો વાત ફાઇનલ છે. કારણ કે જો મિત્રો ઓફિશિયલી મિત્રો જાહેરાત જે પ્રમાણે હોય અને એમાં તમે જોઈ શકો તો મિત્રો ઘણા પ્રશ્નો એવા છે કે જેમાં બે બે જવાબ છે સાચા છે. ઘણામાં મિત્રો પ્રશ્ન જ એવા છે કે જે પ્રશ્ન મિત્રો પૂછી ન શકાય એ રીતના પ્રશ્નો છે. ઓફિશિયલી ઘણી એકેડેમીના વિડીયોમાં પણ તમે સાંભળેલો છે. પ્લસ મિત્રો બીજા પ્રશ્નો એવા હતા કે જેની અંદર મિત્રો તમે મિત્રો વાંચીને ગયા હોય, તમે જે પણ સરકારી પુસ્તકનો એમાં ઉલ્લેખ કરેલો છે, વાંધારજીમાં શું ઉલ્લેખ કરેલો છે સરકારી પુસ્તકનો, કોઈ પણ માન્ય પુસ્તક હોવું જોઈએ એની અંદર લખાણ હોવું જોઈએ, એમાં તમે વાંચેલું હોવું જોઈએ. અને એ પ્રશ્ન મિત્રો અમે પૂછેલો હોય અને એમાં જો કોઈ પણ આડાવડું હોય તો એનો માર્ક્સ તમને વધારવામાં આવશે. તો આ રીતે પણ થયું છે. તેઓ ટોટલ આખી મિત્રો વાંધા આપણે જે પણ પ્રોવિઝનલ આન્સર કે છે એના પ્રમાણે મિત્રો વાંધારજી મોકલાવેલી છે અને 12 એવી મિત્રો વાંધારજીઓ છે કે જે સતત રિપીટ થઈ છે. અમુક એવા પ્રશ્નો છે કે જે સતત અને સતત મિત્રો રિપીટ કરવામાં આવે છે. બધું ઓલમોસ્ટ મિત્રો તમે જોવા જાઓ આ 12 પ્રશ્નો એવા છે કે 50% ઉમેદવારો છે કે જેણે આ 12 પ્રશ્નો ઉપર જ મિત્રો છે વાંધારજી મોકલેલ છે. ઘણા કહે કે 12 પ્રશ્નો ક્યાં છે સાહેબ? તો એના પર મેં કીધું છે ભાઈ ઓલમોસ્ટ મેં અત્યાર સુધીના ટેટ 1 ના એક્ઝામ વિશેની જે પણ નવી અપડેટ સાથેના વિડીયોમાંની વાત કરી તો એમાં 7 થી 8 મિનિટનો વિડીયોનો ઉલ્લેખ કરેલો છે. તે વિડીયો જોવાનું ભૂલતા નહીં. પ્રૂફ સાથે કે તમને મિત્રો મેં કીધેલું છે. એટલે આ ગ્રેસિંગનો તમારો જે પણ ડાઉટ હતો કે ભાઈ ગ્રેસિંગ કોને મળશે, તો ભાઈ ગ્રેસિંગ તમામ મિત્રોને મળશે. અને કેટલા માર્ક્સનું મળશે એ મિત્રો તમે ફાઇનલ ન કહી શકો. 6 માર્ક્સથી ભાઈ સંભવિત 6 માર્ક્સથી તો વધારે જશે કારણ કે 12 પ્રશ્નો એવા મળ્યા છે કે જેમાંથી મિત્રો એના અડધા કરો ને તો પણ તમને 6 માર્ક્સ તો મળી જાય. અને રિઝલ્ટ ક્યારે આવશે? તો વિડીયોની શરૂઆતમાં જ મેં તમને કીધું કે ભાઈ 10 તારીખથી લઈને 17 તારીખની વચ્ચે છે તમારું રિઝલ્ટ આવી શકે છે. એના પહેલા મિત્રો જો તમે જીપીઓ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરો છો તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. કારણ કે વિદ્યા સહાયક ભરતીમાં મિત્રો તમે ફોર્મ ભરશો, ટેટ 1 પાસ કર્યા પછી તમે 1 થી 5 ના શિક્ષક બનશો તો મિત્રો તમામે તમામ નાના મોટી મિત્રો જે પણ અપડેટ આવે છે મિત્રો એ પણ અમે સૌથી પહેલા છે
નાની અપડેટ પણ છે અમે તમારા સુધી પહોંચાડી દેશું. અને મિત્રો ઓલમોસ્ટ આપણે ટેટ 1 ને કટ ઓફ કેટલું રહેશે મિત્રો એના પર પણ વિડીયો બનાવતા છે. મિત્રો તમારું રિઝલ્ટ આવશે ત્યારે એના પછી પણ અમે તમને વિડીયો છે બનાવીને આપી દઈશું. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયો પણ શેર કરી દેજો.